નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય નામાના મૂળ તત્વો. ભાગ 1. પ્રકરણ 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. આપણે ગયા વિડીયોમાં ભાગ 1 જેમાં 1 થી 10 વ્યવહારો જોઈ ગયા હતા. હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 જેનો ભાગ 2 અને વ્યવહાર 11 થી 19 જોઈશું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 જે ચોપડીમાં પેજ નંબર 124 પર આપેલ છે, જેનો 11મો વ્યવહાર જોઈએ આપણે. રૂપિયા 4,000 પગારના ચેકથી ચૂકવ્યા. પગારના આપણે ચૂકવ્યા છે તો પગાર એ ધંધાનો ખર્ચ કહેવાશે અને ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચ ઉધાર થાય. એટલે પગાર ખાતે ઉધાર રૂપિયા 4,000. હવે પગાર આપણે ચેકથી ચૂકવ્યો છે. ચેકથી ચૂકવીએ તો આપણી બેંક શિલ્લક ઘટી જશે અને બેંક શિલ્લક ઘટે તો બેંક ખાતું જમા થશે. એટલે તે બેંક ખાતે રૂપિયા 4,000. સમજૂતી: પગાર ખર્ચ છે તો એને કારણે મૂડી ઘટશે. પગાર ચેકથી ચૂકવ્યો છે એટલે આપણી બેંક શિલ્લક ઘટશે. હવે આની હિસાબી સમીકરણ પર અસર જોઈએ. વ્યવહાર નંબર 10માં આપણી પાસે રોકડ હતી 66,000, કોઈ ફેરફાર થયો નથી. બેંક શિલ્લક આપણી પાસે હતી 15,000. આ વ્યવહારને કારણે બેંક શિલ્લકમાં 4,000નો ઘટાડો થશે. એટલે બેંક શિલ્લક આવશે 11,000. સ્ટોકમાં કોઈ ફેરફાર નથી તો આપણે પૂરેપૂરા લખી દેવાના 27,000. મિલકતોનું ટોટલ આવશે 1,04,000. મૂડી ગયા વ્યવહારમાં આપણી પાસે 1,08,000 હતી. હવે પગાર ચૂકવ્યો છે, પગાર એ ખર્ચ છે, ખર્ચને કારણે મૂડીમાં ઘટાડો થાય એટલે 4,000 મૂડી ઘટી જશે. એટલે મૂડી રહેશે 1,04,000. મૂડીનું ટોટલ 1,04,000. દેવું ગયા વ્યવહારમાં 0 હતું, કોઈ ફેરફાર થયો નથી એટલે ટોટલ આવશે 0. વ્યવહાર નંબર 12માંનો પહેલો વ્યવહાર. રૂપિયા 3,000 કમિશનના રોકડા મળ્યા. શું મળ્યું છે? રોકડ. શું આવે છે આપણી પાસે? રોકડ આવે છે. એટલે રોકડ ખાતે ઉધાર રૂપિયા 3,000. હવે શાના મળ્યા છે? કમિશનના. કમિશનના મળ્યા એમ કે એટલે આવક કહેવાય અને આવક જમા થાય તો તે કમિશન ખાતે રૂપિયા 3,000. સમજૂતી લખીએ આપણે કે રોકડ આવે એટલે રોકડ શિલ્લક વધશે. કમિશન આવક છે એટલે મૂડીમાં વધારો થશે. હવે હિસાબી સમીકરણ પર આપણે અસર જોઈએ કે ગયા વ્યવહારમાં રોકડ આપણી પાસે 66,000 હતી. આ વ્યવહારમાં રોકડ શિલ્લક વધી 3,000 એટલે રોકડ શિલ્લક થશે 69,000. બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર થયો નથી 11,000. સ્ટોકમાં પણ કોઈ ફેરફાર નથી 27,000. એટલે મિલકતોનું ટોટલ આવશે 1,07,000. મૂડી ગયા વ્યવહારમાં આપણી પાસે મૂડી હતી 1,04,000. આ વ્યવહારમાં આપણને કમિશનની આવક થઈ છે એટલે મૂડી એટલી વધશે 3,000. એટલે મૂડીનું ટોટલ આવશે 1,07,000. દેવું 0 હતું, કોઈ ફેરફાર નથી એટલે ટોટલ એનું 0 આવશે. વ્યવહાર નંબર 12માંનું બીજું કે રૂપિયા 2,500 કમિશનના મળવાના બાકી છે. શાના મળવાના બાકી છે? કમિશનના. તો એ મળવાના બાકી છે તો એ આપણું લેણું કહેવાશે. તો મળવાના બાકી કમિશન ખાતે ઉધાર 2,500. શાના મળવાના બાકી છે? કમિશનના. તો એ આપણી આવક કહેવાશે એટલે તે કમિશન ખાતે રૂપિયા 2,500. સમજૂતી:
કે મળવાનું બાકી કમિશન છે એટલે આપણું લેણું વધેલું કહેવાય, અને કમિશન એ ધંધાની ઉપજ છે તો એને કારણે મૂડીમાં વધારો થશે. હવે આની અસર આપણે હિસાબી સમીકરણમાં જોઈએ. ગયા વ્યવહારમાં આપણી પાસે રોકડ હતી 69,000, કોઈ ફેરફાર નથી. બેંક શિલ્લક 11,000 હતી, કોઈ ફેરફાર નથી. સ્ટોક 27,000 હતો, કોઈ ફેરફાર નથી. લેણું આપણું ₹1 હતું, 0 હતું, જેમાં વધારો આપણો 2500 થયો એટલે લેણું થશે 2500. અને મિલકતોનું ટોટલ આવશે 1,09,500. હવે આપણે મૂડી જોઈએ. મૂડી ગયા વ્યવહારમાં 1,07,000 હતી. હવે આપણે આ કમિશન મળવાનું બાકી છે તો એને કારણે મૂડી આપણી વધશે 2500, એટલે આપણી કુલ ટોટલ આવશે મૂડીનું 1,09,500. દેવું તો એ તો 0 જ છે, કોઈ ફેરફાર નથી, એટલે ટોટલ આવશે 0. વ્યવહાર નંબર 13. ₹4,000 ભાડું ચૂકવ્યું અને 1,500 ચૂકવવાનું બાકી છે, એટલે ટોટલ ખર્ચ કેટલો છે? 5,500. ભાડાનો ખર્ચ ₹5,500 કહેવાય. એમાં 4,000 આપણે ચૂકવી દીધા છે અને 1,500 ચૂકવવાના બાકી છે, તો એની આમ નોંધ જોઈએ. તો ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય, એટલે ભાડા ખાતે ઉધાર ₹5,500, કારણ કે 4,000 ચૂકવ્યું છે અને 1,500 ચૂકવવાનો બાકી, એટલે કુલ ભાડાનો ખર્ચ 5,500 કહેવાય. હવે એમાંથી 4,000 આપણે ચૂકવ્યું એટલે તે રોકડ ખાતે 4,000. 1,500 ચૂકવવાનું બાકી એટલે એ દેવું કહેવાય, અને દેવું જમા થાય તો તે ચૂકવવાના બાકી ભાડા ખાતે ₹1,500. હવે એની સમજૂતી જોઈએ કે ભાડું એ ધંધાનો ખર્ચ છે, એને કારણે મૂડી ઘટે. રોકડ આપણે 4,000 ચૂકવ્યા છે એટલે એટલી રોકડ શિલ્લક ઘટશે, અને 1,500 ચૂકવવાના બાકી છે એટલે એ દેવું વધશે 1,500. હવે આની આપણે હિસાબી સમીકરણ પર અસર જોઈએ. તો રોકડ આપણી પાસે હતી 69,000, જેમાં ઘટાડો થયો 4,000, એટલે રોકડ 65,000 રહેશે. બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર થયો નથી એટલે 11,000. સ્ટોકમાં પણ કોઈ ફેરફાર નથી 27,000. લેણામાં પણ કોઈ ફેરફાર નથી 2,500. ટોટલ આવશે 1,05,500. હવે મૂડી જોઈએ. ગયા વ્યવહારમાં મૂડી આપણી પાસે હતી 1,09,500. હવે ભાડું આપણે ચૂકવવાનું છે એટલે મૂડી એટલી ઘટશે 5,500, એટલે આપણી પાસે હવે મૂડી રહેશે 1,04,000. ટોટલ આવશે 1,04,000. દેવું ગયા વ્યવહારમાં આપણી પાસે 0 હતું, હવે આ વ્યવહારમાં ભાડાના આપણે ચૂકવવાના બાકી છે એટલે દેવું 1,500 થયું કહેવાય, ટોટલ આવશે 1,500. વ્યવહાર નંબર 14. ₹2,000નો માલ ધર્માદામાં આપ્યો. હવે આપણે માલ ધર્માદામાં આપ્યો છે એટલે એ આપણો ખર્ચ કહેવાય, એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર ₹2,000. હવે માલ આપ્યો છે એટલે એટલો આપણો માલ સ્ટોક ઘટે, એટલે તે ખરીદ ખાતે ₹2,000. સમજૂતી કે ધર્માદા ખર્ચ એ ધંધાનો ખર્ચ છે એટલે મૂડી ઘટશે, અને માલ આપ્યો એટલે આપણો એટલો સ્ટોક ઘટશે. હવે આ વ્યવહારને કારણે હિસાબી સમીકરણ પર અસર જોઈએ. કે રોકડ આપણી પાસે ગયા વ્યવહારમાં 65,000 હતી, કોઈ ફેરફાર નથી. બેંક શિલ્લક 11,000 હતી, એમાં પણ કોઈ ફેરફાર નથી. સ્ટોક 27,000 હતો, એમાંથી આપણો 2,000નો ઘટી ગયો, એટલે સ્ટોક રહેશે હવે 25,000. લેણું 2500 હતું, કોઈ ફેરફાર નથી. હવે મિલકતોનું ટોટલ આવશે 1,03,500. મૂડી ગયા વ્યવહારમાં 1,04,000 હતી. આ વ્યવહારમાં ખર્ચ છે એટલે ઘટી જશે 2,000, એટલે ટોટલ આવશે
2000. દેવું ગયા વ્યવહારમાં 1500 હતું, કોઈ ફેરફાર નથી, એટલે ટોટલ 1500. વ્યવહાર નંબર 15. રૂપિયા 15,000નું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. જો ફર્નિચર ખરીદ્યું છે એટલે ફર્નિચર ધંધામાં આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા 15,000. ક્યાંથી ફર્નિચર ખરીદ્યું છે આપણે? પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી. એક કૃત્રિમ વ્યક્તિ છે, આપનાર છે, આપનાર હોય તો જમા, એટલે તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે. હવે આ વ્યવહારની સમજૂતી જોઈએ આપણે કે ફર્નિચર આવે છે, ફર્નિચર એ મિલકત છે એટલે મિલકત વધશે. પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી આપણે ઉધાર ખરીદેલું કહેવાય એટલે આપણું દેવું વધશે. હવે આ વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર જોઈએ. ગયા વ્યવહારમાં રોકડ 65,000 હતી, કોઈ ફેરફાર નથી. બેંક શિલ્લક 11,000 હતી, કોઈ ફેરફાર નથી. સ્ટોક 25,000 હતો, કોઈ ફેરફાર નથી. લેણું 2500 હતું, કોઈ ફેરફાર થયો નથી. હવે આ વ્યવહારમાં આપણે ફર્નિચર ખરીદ્યું છે એટલે ફર્નિચર ઉમેરાશે 15,000, એટલે મિલકતનું ટોટલ આવશે 1,18,500. ગયા વ્યવહારમાં મૂડી 1,02,000 હતી, કોઈ ફેરફાર નથી, ટોટલ 1,02,000. દેવું ગયા વ્યવહારમાં 1500 હતું, આ વ્યવહારને કારણે દેવુંમાં 15,000નો વધારો થયો એટલે દેવું થયું 16,500. ત્યાર પછી વ્યવહાર નંબર 16. રૂપિયા 6,000 દીકરીની કોલેજની ફી ભરી. હવે દીકરીની કોલેજની ફી ભરી એ અંગત ખર્ચ કહેવાશે, અને અંગત ખર્ચ હોય તો ઉપાડ ખાતે ઉધાર થાય. રૂપિયા 6,000. હવે ફી ભરી છે એટલે રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે રૂપિયા 6,000. સમજૂતી જોઈએ તો ઉપાડને કારણે મૂડીમાં ઘટાડો થાય અને રોકડ જાય છે એટલે રોકડ શિલ્લક ઘટશે. હવે આ વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર જોઈએ. ગયા વ્યવહારમાં રોકડ આપણી પાસે હતી 65,000, હવે ઘટી ગઈ 6,000 એટલે રોકડ શિલ્લક રહેશે 59,000. બેંક શિલ્લક 11,000 હતી, કોઈ ફેરફાર નથી. સ્ટોક 25,000 હતો, કોઈ ફેરફાર નથી. લેણું 2500 હતું, કોઈ ફેરફાર નથી. ફર્નિચર 15,000નું હતું, કોઈ ફેરફાર નથી. આ રીતે મિલકતનું ટોટલ આવશે 1,12,500. મૂડી ગયા વ્યવહારમાં 1,02,000 હતી, હવે ઉપાડને કારણે મૂડી ઘટી ગઈ 6,000 એટલે મૂડી રહેશે 96,000. મૂડીનું ટોટલ આવશે 96,000. દેવું ગયા વ્યવહારમાં 16,500 હતું, આ વ્યવહારને કારણે એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ટોટલ 16,500. વ્યવહાર નંબર 17 એનો પહેલો વ્યવહાર. રૂપિયા 500 બેંકે વ્યાજના જમા કર્યા છે એટલે એ આવક કહેવાય. શાના જમા કર્યા? વ્યાજના. તો બેંક વ્યાજ જમા કરવાનું, અને બેંક પાસે આપણું લેણું થયું, બેંક શિલ્લક આપણી વધી એટલે બેંક ખાતે ઉધાર થાય. તો બેંક ખાતે ઉધાર રૂપિયા 500. કારણ કે બેંકે આપણા ખાતામાં શું કર્યું છે? વ્યાજ જમા કર્યું છે, તો એને કારણે આપણી બેંક શિલ્લક વધે. બેંક શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર થાય. તો બેંક વ્યાજ જમા કર્યું તો એ આપણા માટે આવક કહેવાય, અને આવક જમા કરવાનું તો તે બેંક વ્યાજ ખાતે રૂપિયા 500. સમજૂતી કે બેંક ખાતે ઉધાર કર્યું આપણી, કેમ? કારણ કે બેંક શિલ્લક વધી છે. બેંક વ્યાજ જમા કર્યું છે એ આપણી ઉપજ છે, આવક છે, એટલે મૂડી વધશે. હવે આ વ્યવહારને કારણે હિસાબી સમીકરણ પર અસર જોઈએ. ગયા વ્યવહારમાં આપણી પાસે રોકડ શિલ્લક 59,000 હતી, કોઈ ફેરફાર થયો નથી. બેંક શિલ્લક 11,000 હતી, જેમાં
વધારો થયો 500 આ વ્યવહારને કારણે, એટલે 11,500 બેંક શિલ્લક થશે. સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, લેણામાં કોઈ ફેરફાર નથી, ફર્નિચરમાં પણ કોઈ ફેરફાર થયો નથી. મિલકતોનું ટોટલ આવશે 1,13,000. ગયા વ્યવહારમાં મૂડી હતી 96,000. હવે બેંક વ્યાજની આવક થઈ એટલે મૂડીમાં વધારો થયો 500, એટલે મૂડીનું ટોટલ આવશે 96,500. દેવું ગયા વ્યવહારમાં 16,500 હતું, જેમાં કોઈ ફેરફાર થયો નથી, એટલે ટોટલ 16,500. વ્યવહાર નંબર 17નો બીજો વ્યવહાર. બેંકે બેંક ચાર્જીસના ₹200 આપણા ખાતે ઉધાર્યા છે. જો બેંક ચાર્જીસ આપણા ખાતે ઉધાર્યા એટલે એ ખર્ચ કહેવાય. તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર ₹200. હવે બેંક ચાર્જીસ આપણા ખાતે ઉધાર્યા છે કોણે? બેંકે. તો એને કારણે આપણી બેંક શિલ્લક ઘટી જશે, અને બેંક શિલ્લક ઘટે તો બેંક ખાતે જમા કરવાનું. તો તે બેંક ખાતે 200. સમજૂતી: બેંક ચાર્જીસ એ ખર્ચ છે, ખર્ચને કારણે મૂડી ઘટે. હવે બેંકમાં આપણે બેંકે બેંક ચાર્જીસ આપણા ખાતે ઉધાર્યા છે, તો બેંક શિલ્લક ઘટી, અને બેંક શિલ્લક ઘટે ખર્ચને કારણે. બેંકે આપણા ખાતે ઉધાર્યા છે એટલા માટે બેંક શિલ્લક ઘટશે. હવે આ વ્યવહારની હિસાબી સમીકરણ પર અસર જોઈએ. ગયા વ્યવહારમાં રોકડ આપણી પાસે 59,000 હતી, કોઈ ફેરફાર થયો નથી. બેંક શિલ્લક 11,500 હતી, હવે 200નો ઘટાડો થયો એટલે બેંક શિલ્લક 11,300 રહેશે. સ્ટોક 25,000, કોઈ ફેરફાર નથી. લેણું 2500, એમાં પણ કોઈ ફેરફાર નથી. બેંક શિલ્લક 15,000, એમાં પણ કોઈ ફેરફાર નથી. એટલે મિલકતોનું ટોટલ આવશે 1,12,800. મૂડી ગયા વ્યવહારમાં હતી 96,500. હવે બેંક ચાર્જીસ એ ખર્ચ છે, અને એને કારણે મૂડી ઘટશે 200, એટલે મૂડી રહેશે આપણી 96,300. ટોટલ આવશે મૂડીનું 96,300. દેવું જે ગયા વ્યવહારમાં 16,500 હતું, આ વ્યવહારમાં કોઈ ફેરફાર થયો નથી, તો એને કારણે ટોટલ 16,500. વ્યવહાર નંબર 18. વ્યાજના ₹2,2500 અગાઉથી મળ્યા. મળ્યા છે એટલે રોકડ ખાતે ઉધાર 2500. હવે અગાઉથી મળ્યા એટલે દેવું કહેવાય, એટલે તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે 2500. હવે એની સમજૂતી જોઈએ કે રોકડ ખાતે ઉધાર કરેલું છે, રોકડ આવે છે એટલે રોકડ શિલ્લક વધશે. અગાઉથી મળી ગયા છે એટલે દેવુંમાં વધારો થશે. હવે આ વ્યવહારને કારણે હિસાબી સમીકરણ પર અસર જોઈએ. ગયા વ્યવહારમાં આપણી રોકડ 59,000 હતી, આ વ્યવહારને કારણે રોકડમાં વધારો થયો 2500, એટલે રોકડ શિલ્લક થશે 61,500. બેંક શિલ્લક જેમાં કોઈ ફેરફાર થયો નથી 11,300. સ્ટોકમાં પણ કોઈ ફેરફાર નથી 25,000. લેણામાં પણ કોઈ ફેરફાર નથી 2500. ફર્નિચરમાં પણ કોઈ ફેરફાર નથી 15,000. એટલે મિલકતોનું ટોટલ આવશે 1,15,300. મૂડી ગયા વ્યવહારમાંથી 96,300, કોઈ ફેરફાર થયો નથી, એટલે ટોટલ આવશે 96,300. આમાં સુધારો કરી દેજો. મૂડી 96,300 ગયા વ્યવહારમાં હતી, કોઈ ફેરફાર થયો નથી, એટલે ટોટલ 96,300. દેવું ગયા વ્યવહારમાં 16,500 હતું, હવે આ વ્યવહારને કારણે દેવામાં વધારો થશે 2500, એટલે દેવાનું ટોટલ આવશે 19,000. ત્યાર પછી આપણે જોઈશું 19મો વ્યવહાર. જાહેરાત ખર્ચના ₹2,000 અગાઉથી ચૂકવ્યા, એટલે એ આપણું લેણું કહેવાય. એટલે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ₹2,000. હવે ચૂકવ્યા એટલે રોકડ જાય, એટલે તે રોકડ ખાતે ₹2,000.
સમજૂતી. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ એ લેણું કહેવાય, એટલે આ વ્યવહારને કારણે લેણું વધશે. હવે રોકડ ચૂકવ્યા છે એટલે રોકડ શિલ્લક ઘટશે. હવે આ વ્યવહારને કારણે હિસાબી સમીકરણ પર અસર જોઈએ. ગયા વ્યવહારમાં આપણી પાસે રોકડ શિલ્લક હતી 61,500. આ વ્યવહારમાં આપણે રોકડ ચૂકવ્યા છે એટલે 2,000 ઘટી જશે, એટલે આવશે 59,500. બેંક શિલ્લક 11,300 છે, કોઈ ફેરફાર થયો નથી. સ્ટોક 25,000 છે, એમાં પણ કોઈ ફેરફાર નથી. લેણું 2,500નું હતું, જેમાં વધારો થયો બીજો 2,000, એટલે 4,500. ફર્નિચર કોઈ ફેરફાર નથી, 15,000. મિલકતોનું ટોટલ આવશે 1,15,300. મૂડી 96,300, જેમાં કોઈ ફેરફાર નથી, 96,300 લખીશું. દેવું 19,000, એમાં પણ કોઈ ફેરફાર નથી, એટલે ટોટલ 19,000. હવે હિસાબી સમીકરણ A બરાબર C પ્લસ L એનું ટોટલ સરખું થાય છે કે બંને બાજુ તે જોઈએ આપણે. મિલકત A એનું ટોટલ છે 1,15,300. સમીકરણની બીજી બાજુ એટલે કે મૂડી પ્લસ દેવું, તો મૂડી 96,300 પ્લસ 19,000, એ બેનો સરવાળો કરશું તો 1,15,300 થઈ જશે. એટલે કે હિસાબી સમીકરણ જે છે એ બરાબર C પ્લસ L તે જળવાઈ રહે છે. હવે અહીં આપણો સ્વાધ્યાયનો દાખલો પૂરો થાય છે. સ્વાધ્યાયનો બીજો દાખલો. તો આ દાખલો પણ તમારે તમારી નોટમાં કરી દેવાનો છે. હવે આવા જ બધા વ્યવહારોમાં ઉદાહરણ 2માં છે, ઉદાહરણ 1 અને 2માં. તો તમારે હોમવર્ક ઉદાહરણ 1 અને 2, તમારે હોમવર્કમાં ઉદાહરણ 1 અને 2 જાતે કરવાનું છે. થેન્ક યુ.